નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કણબીવાડામાં રતાંદળાઓનું રમખાણ બનેલી ઘટના। રેડી રંગેલી બાંધણી જેવી વાલની ભાતીગળ ભોમકા માથે મોરના ટાચકા જેવું રૂપાળું ગામ છે। નાનકડું એવું ગામ, પણ વસ્તી 18 વર્ણની। એમાં કણબી પટેલની વસ્તી જરીક જાડી, એટલે કણબીવાડા કઈ આછાના રહે ખરા। ભેહું ગણીને બાંધવા ડેલા, લુગડા જાડા ને ઘાસના ભારા। છોકરા રોવે ને પાડે બરાડા, ઈ એંધાણીએ કણબી વાડા। રાત ખૂટે પ્રાગટના દોરા ફૂટે, સૂરજ દાદા ધરતી માટે અલબ જલબ કિરણોને રમાડતા રાસવા પંથ કાપે ને શ્રાવણનું સરવડું ધરતી માથે વરસી જાય, તે પછી લીલા છોડવા માથે ખડમાકડા આવીને ટપો ટપ કરતા બેસી જાય। એમ ગામના ચોરે દેવજી બાબા, રામજી બાબા, જીવરાજભાઈ, મોનો પટલ, ઝુંઝા પટલ, પોપટ પટલ, કલ્યાણ પટલ, એમ પટેલ એ પટલ ગામના ચોરે આવીને પોતપોતાના ઓઠીકણ ગોતીને આસન જમાવે ને વાતુના દુબાકા કરે। અંદરોજ ચોરે આવીને બેહવાનો હંધાઈનો નિયમ। છોકરા કમાતા ધમાતા હોવાથી ઘરની કોઈને ઝંઝટ નહીં। તોય દરબારી ડાયરા ઘોડે મંગાળા પર ચાની તપેલિયું ચડાવી, કાવા કહોંબા કરી, હોકા ગડગડાવી સાંજે 5-15નો ખર્ચ ન કરે, પણ વાતો કરતા કરતા હાથમાં તકલો લઈને સૂતરને વળ દેતા જાય, રાંડવા ભાંગતા જાય, બળદના મોરડાને ચોકડા બનાવતા જાય, રાસુને અસોડા વણતા જાય, કાંબળીઓને કુમતા બાંધતા જાય, રૂમાલનો લાણો વનતા જાય। આમ મારા વાલા ઘડીએ નવરા ન બેહે। અમતા બેઠા બેઠા સાંજે 2 રૂપિયા પેદા કરે એવા ખંતીલા, પણ હંધાઈ નાનપણથી મોય દાંડિયાને ગેડી દડે રમીને એ વાવ કુવામાં પલોઠિયાને કોસિયા ધૂબકા મારીને મેળામાં પાવા વગાડતા વગાડતા એ ચગડોળને ફદર ફાળકામાં ફરીને સાતમ આઠમના વાર પરબે ગરબિયું ગાયને હારે મોટા થયેલા। હંધા એક જ હરકા ખેંટિયા પહેરે, એક જ સહીના સિવેલા કેડિયા પહેરે, કપાળમાં કાગડો સરકી ગયો હોય એવા એક જ સરખા ટીલા કરે, એક જ મોચી પાસે પગરખા સીવડા। ચોરેય ભેગા ને બહાર ગામ જાય તોય દી રાત ભેગા ને ભેગા જ રહે। આમ એકબીજાના આંતરે પ્રેમની ગાંઠું પડી ગયેલી। હો ભાઈ, એમાંય દેવજી બાબાની જીભ સવળોટી ને સૂતર કોઠાજૂસ પણ જબરી। ઈ વાતોના કેનારાએ એવા જબરા। એક દિવસ દેવજી બાબાએ ગાંગલી ઘાંચણની વાત માંડી, એટલે ચોરા આગળથી આવતું જતું મનેખ વાઢ્યા હોય તો 4 વાઘ ધરાય એવા ઝુવાનડાને હાથમાં દંડિકા લઈને ગોરમાં ઢોર અઢાવવા ગયેલા છોકરા ગોળની ભેલી અડતા માકોડા ઉભરાય એમ ફરતા ફરી વળ્યા। કોઈના જંટિયાના વાંટું વળી ગઈ છે, કોઈના મોવાળા વાયરામાં ફગે છે, કોઈની આંખો તરાઈ રહી ગઈ છે, કોઈના મોરિયા જીવડા માથાના ટોલા તગતકે છે, કોઈના નાકમાંથી શેડા હાલ્યા જાય છે, કોઈની ચડિયુંને વાહે થીંગડા દીધા છે, તો કોઈની ચડિયુંના એ પાંયસા ઊંચા નીચા રહી ગયા છે। વાત વાતમાં એકબીજાને હારે વાદા કોદી કરીને બાજતા બાજતા જ્યારે દેવજી બાબાની વાતના હિલોળામાં વિઘન ઊભું કરવા મંડાણા, ત્યારે જીવરાજ પટેલથી ન રહેવાનું। આપણા ગામના છોકરા મારા બેટા બીજી ભાતના પાક્યા છે, આ વાનર સેનાને કાંઈક શિખામણ જો તો એમનામાં અકલનો જરીક એ છાંટો આવે। ત્યાં તો દેવજી બાબાની જીભે એક પછી એક ઓઠા આવીને એ આટા લેવા મંડાણા। અરે બાપા, મામા મીઠું હોય તો છોકરા સંસ્કારી થાય ને, બાકી કઈ અકલ થોડી જ હવે હાટે વેચાય છે કે પડીકું બંધાવીને લઈ આવીએ। એ તો ઓલ્યો દુહો છે ને, અરે દીદી અકલ કોઈ આવે નહીં, દીદી અકલ કોઈ આવે નહીં, લાખો કરો ને ઉપાય પણ હૃદય એના ઊંડા ગયા, અરે ઈને દીદે પડે નહીં ભાત, દીદી અકલ કઈ થોડી કોઈને આવે છે। ઓલી વાંદરા વાળી વાત છે ને, સોમાહામાં મેં સાચો થઈને સાંભેલાની ધારે વરહવા માંડેલો, એમાં 2-4 વાંદરા ટાઢના માર્યા થરથરે, એટલે વાંદરાએ ભેગા થઈને વિચાર કર્યો કે આ ટાઢે મરવું એના કરતા હાલો ને તાપણી કરીએ। પડખે ચણોઠીનો વેલો હતો, એને ઝંઝેરી ઝાપટી 2 ખોબા ચણોઠી ભેગી કરીને પછી બધા વાંદરા તાપવા બેઠા, પણ એમ કઈ ટાઢ ઉડે ખરી। ત્યારે માથે ઝાડ ઉપર માળો કરીને બેઠેલી સુગરી વાંદરાની મૂર્ખાપેટ દાર કાઢવા માંડી ને પછી બોલી કે માળા સાવ મૂર્ખા છો ને, સણોઠીથી કઈ તપાતું છે? મારી ઘોડે ઘર કરો તો વરસાદને ટાઢથી રક્ષણ મળે। તારી જાતની હુગરડી, તું અમને શિખામણ દેવા વાળી એ
તું કોણ છો? નાના મોઢે એ બહુ લબલબાટી કરે છે. હવે રહેજે જ લે તારા ઘરમાં. એમ કહીને આળવિતરા વાંદરામાંથી એ એક બુઢીએ ડોક્યું કરીને માર્યો ઠેકડો ને તેણે હુગરીનો માળો રફે દફે કરી દીધો. એટલે ડાયા માણસે કીધું કે શિખામણ એને દઈએ જેને શિખામણ લાગે. વાંદરાને શિખામણ દેતા સુગરીના માળા ભાગે. અને પછી તો દેવજી બાબા રંગમાં આવ્યા હો. કેવા રંગમાં આવ્યા કે આવા વાંદરા જેવા માણસને હું 37 નંબરનો કોડો કહું છું. કળજગમાં આવા કોડાની સંખ્યા બહુ વધી પડી છે. મલક માથે આજદી લગીમાં મેં 40 જેટલા કોડા ભગત ખોટકાડ્યા છે. હે બાબા, 39-40 કોડાની તો ખબર છે, પણ આ 40માં કોડા ભગત કિયા? 40 મોને સાંભળો, હકપણમાં સૌની મોર હાલે ને. ઘરે જઈને સુલાની આગવણ આડતો બેરી હામો બેહીને જર વાતું કરતો જાય ને કહેતો જાય. ખોટું કહેતો હોય તો તારો દીકરો, બસ દીકરો થયા વિના બેસ સાનો માનો. લેન કરો તો આમને 40માં નંબરે એ બેહાડવા પડે. આમ ડાયરો દી આખો ઓરે ધુબાકા દી. પણ રાત પડે એટલે રાંક થઈ જાય. 5-7 પટલિયામાંથી રાત વરતના એક જ જેવું તેવું ભાળે. બાકી અંધારામાં હંધાયની આંખોના તેજ ઝપો ઉલવાઈ જાય. બધાય રતાંદળા એટલે રાતના 12 નીકળે નહીં, અને નીકળે તો બધાય ભેળા જ નીકળે. પણ આ વાતનું કોઈને કળાણ પડવા ન દે. એમાં દેવજી બાબાને એક વેવાય ધંધુકામાં રહે. ઈ વરઘોડીએ ગામમાં મહેમાન ગતિ આવે ત્યારે ખૂબ તાણ કરે. હવે એકાદ વાર હંધોઈ ડાયરો ધંધુકે આવો ને, અમારું ગરીબનું ખોરડું પાવન કરો. હંધાય આવશું એમ વદાડ કર્યા કરે, પણ રતાંદળા એટલે જતા બહુ બીવે. એમને એમ કે જો જાશું તો વેવાય તાણ કરીને રાત રોક્યા વિના નહીં હાલવા દે. અને રાત રોકાશું તો આપણા ઢોલમાં મોટી પોલ છે, એની મલક આખાને ખબર પડી જશે. એક વખત તો એ વેવાએ ખરા થઈને કહી દીધું ખરું, હવે જો તમે મારે ત્યાં સુવાને આટો નહીં આવો તો તમારા ઘરનું અનાજ મારે અઘરાજ છે. તમારે આંગણે ફરીને પગ નહીં મૂકો. હવે તમને સૂજે. જો આ બધા પટેલીએ વિચાર્યું કે માળા વેવાએ આ ફેરા ભારે કરી નાખી. હવે એક આંટો જીયા વગર નહીં રડે. આ ફેરા બહુ ખોટું લગાડીને જીયા છે. આમ વિચાર કરીને બધાએ અષાઢી બીજને દિવસે ધંધુકા જવાનું નક્કી કર્યું. દેવજી પટેલના બળદ લાવીને માવજી પટેલની માગેલી ગાડી ધરે કરી. પછી વાણિયાની વખારમાં કોથળા ખડકે એમ ખોખલી ગાડીમાં સૌ પટેલિયા વારા ફરતી ખડકાણા. ત્યારે દેવજી બાબાએ કીધું કે આપણે જાવી છીએ તો ખરા, પણ રોંઢો કરીને સાંજ મોર વળી નીકળવાનો હો. બધા કહે બહુ સારું. એ તમે ગોળ જેવી ગળી વાત કરી. રાત રેવી તો વેવાઈને ખબર પડે ને કે આ બધા રતાંદળા છે. આમ વહીટી કરતા 5-7 પટલિયાને લઈને ગાડું તો ધંધુકા ભાગી વહેતું થયું. ટાઢા બળદના પૂંછડા આંબળતા, પરોણીની આરું મારતા, હાકલાને પડકારા કરતા ગાડામાં બેસી વગડો ગજવતા સૌ વયા જાય છે. એમાં સીમાડે જતા કુંવરો મોયવાડો ફરી કરીને એક ભરવાડ ભટકાઈ ગયો. ગાડું ભાળીને કુંવરો હાથમાં લાકડી હિલોળતો બોલ્યો કે રામ રામ પટેલિયાને. રામ રામ. ગામોતર કરવા નીકળ્યા? હા, ધંધુકા લગન. આ વેવાઈને ઘરે મહેમાન ગતિ માણવાને મોજના હિલોળા દેવા માટે જવું છે. બહુ દી થયા ગામતરું કર્યા. આજ તો ધંધુકે જીએ જ પાર છે. ત્યારે કુંવરો કહે ભાઈ સાહેબ, મને ગાડીમાં ન બેહાડતા જાઓ, મારે ધંધુકે હટાણું કરવા જવું છે. ગોકળી, તું ભાળેશ કે નહીં? ગાડામાં ક્યાં મગન છે? આ મારો બેટો ભરવાડ ગાડું ભાળે છે એટલે એના ટાંગા જ ભાંગી જાય છે. ભાઈ સાહેબ, હું એક કોરને પડખે હાંકડ મોડ બેઠાટીએ બેસી રહીશ. પણ દેવજી પટેલનો રાંગડો ગળ્યો છે. હાલતા હાલતા બે બહુ જાય છે. બે જશે તો હું રાતો પછેડો કરી એ ભડકાવીને બેઠો કરીશ. આટલો બધો મોં થયા કરતા ભલા આદમી હાલી જ નાખને. ધંધુકું ક્યાં છેટું છે? તમે રાત દાડો સીમશેડે પડી રહેનારાને વળી હાલવાની શી આળા? ને હાલવાની આળા થતી હોય તો કરીને અમારી જેમ એ ખેડવાડ. પછી તો એને મજાના ગરુડના ઈંડા જેવા ઘરના બળદ ને ઘરની ગાડી. પછી ભિખારી વેડા તો ન કરવા પડે કે તમારી ગાડીમાં મગન છે. મને બેહાડશો? પટેલિયાની વાત સાંભળીને કુંવરનાને થયું કે આ એમ
નહીં ગાંઠે, કાંક નવા જૂની તો કરવી જ પડશે. એમ વિચારીને પટેલિયા હારે વાતુના તડાકા મારતો કારસ્તાની કુવરો ગાડાની પડખે ચડ્યો ને પછી માખણમાંથી જેમ મોવાળો ખેંચી લે એમ ગાડાના ધરાનો ખીલો સડપ દેતો કાઢીને આડફેટો થતો ને ધંધુકાના માર્ગે થઈ ગયો વહેતો. હવે આ બધા બે ખેતરવા આગેરે ગયા ત્યાં ગાડાનું પૈડું નીકળી ગયું ને ગાડું ધબ દેતું ધરતી માથે પડ્યું. એમાં કેકના માથા ભટકાણા, વાતોડિયાની જીભું કચરાણી ને કેકના માથેથી પાઘડિયું ઠેકીને હેઠી પડી. કોકને ઠાઠે વાગ્યું, કોકને ડેબામાં વાગ્યું. ડેબો સસવાળતા મોનો પટેલ બોલ્યા, માવજીભાઈનું ગાડું મગાતું હશે? ઈ ભલા આદમી ખોખલી ગાડીમાં કોઈ દી ખીલો ક્યાં રાખે છે? ત્યારે કલ્યાણ પટેલ બોલ્યા, એલા જીવરાજ, ધોરને જટ સામા ગામ જઈને લુવારની કોડેથી ખીલો લઈ આવે. ત્યાં જીવરાજ પટેલે સીધું કોસું રમકાયું. એટલા સારું જ તમે મને તાણ કરીને પરાણે હારે લીધો લાગે છે. ના ભાઈ ના, એવું નથી. અમે બધા પાકલ કેવાવી. તું લાડવા દાવડી જા એવો જુવાન છું. જુવાની તારા પૈંડ માથે ભગડતી રમે છે તે તું જટ વયો આવીશ એટલે તને ચીંધ્યું. અમે તો તને લાડવાનો ધરાવ કરવા સાટું જ હારે લીધો છે. લાડવાનું નામ પડતા જ એ જીવરાજ પટેલના પગમાં જોર આવીને ઠેકો દેવા મંડાણું. જીવરાજ પટેલ હળી મોઢે સામા ગામ ગયો તો લુવાર એ કોઢ વાસીને લાકડાનો ભારો લેવા સીમમાં ગયેલો. ખીલો લઈને પાછા પડતા બપોર નમી ગયા. પૈડું ચડાવી ખીલો નાખી ગાડાને ધંધુકા ભણી વહેતું કર્યું. પણ ધંધુકા પોગ્યા ત્યાં રૂજ્યું કૂજ્યું વેળા થઈ ગઈ. વેવાઈના ફળીએ ગાડું છોડ્યું ત્યાં હબસીના મોઢા જેવું અંધારું થઈ ગયું. બધા પટેલિયાએ વિચાર કર્યો, ગમે એ થાય પણ ગાડામાંથી અટાણે હેઠા તો નથી જ ઉતરવું. મરને ગમે એ સગો આવે પણ રાત બધી ગાડામાં જ બેહી રહેવું છે ને દુબાકા જ દેવા છે. હેઠા ઉતરતી તો વેવાય જાણે ને કે આ તો રાત અંધા છે. ત્યાં તો એક સગાએ આવીને એ હંધાઈને રામ રામ કર્યા, પછી ખાટલા ઢળાવ્યા. ફૂલ જેવી રજાઈયું નાખીને કીધું, હવે ગાડામાંથી ઉતરો હેઠા. ત્યારે પટેલિયા કહે, ના ના, અમે અહીંયા ગાડામાં બેઠા છીએ. અહીં વાહર ખાવાનો ભારે મજો આવે છે. શું રાખ મજો આવશે ભલા માણા? લાઠી કર્યા વના હવે ઉતરો ને હેઠા. ફળિયામાં રૂપાળા વાહરવા ખાટલા નાખ્યા છે. તમારી હરખડી વેવાણે પટારામાંથી નવી નકોર રજાઈયું કાઢીને પાથરી છે. તમારા વેવાઈને ત્યાં ખાટલા થોડા જ ખૂટી પડ્યા છે તે તમારે ગાડીમાં બેહી રહેવું પડે. હવે 5-25 ખાટલામાં કાયમ બેવી જ છે ને. 500 રૂપિયાની ગાડીમાં કેદી એ બેહવા મળવાનું છે ભલા માણા? અમારે તો આજ રાત બધી આ ગાડી માથે જ બેહવું છે ને વાતુના ધુબાકા મારવા છે. ત્યાં તો દેવજી બાબાના વેવાઈ આવ્યા. આવતા વેત વેવાઈએ તો દેવજી બાબાનું 2 હાથે એ બાવડું ઝાલ્યું. શું ભૂંડ્યો ઉતરો ને હેઠા? ત્યારે એકબીજાએ સાન કરી કે મને ખેહે તો ઈને તમે એનું પૂછડું ઝીલજો, એ બીજાનું લુગડું ઝાલજો, પણ હડલાટ ઉતરી જાજો હેઠા. આળવિત્રો છોકરો પાણકો નાખે ને મધપુડાનું લૂંજું હેઠું પડે એમાં પટલિયાનું ઝોલું ગાડામાંથી ઉતર્યું હેઠું ને ખાટલે જઈને એ બેઠા. પાણીનું બોગરણું આવ્યું એટલે હાથમાં ખંગાળ્યા. ચા પાણી કર્યા ને સુવાણની વાતુએ વળી ગયા. વેવાય બહુ દિયા આંગણે મહેમાન થયેલા એટલે હોંશીલી વેવાણે તો કંસારના આંધણ મૂકી દીધા છે. પટારામાંથી ઘીની પાર્યું કાઢી છે. ઓસરીમાં ચાકડા નાખી દીધા. પછી બધાને વાળું કરવા ઊભા કર્યા. ઓહરીની ધારે ફાનસ મજરું બળે છે. બધા વાળું કરવા ઊભા થયા ત્યાં તોફાની વાયરે સુસવાટી નાખીને ફાનસ હોલવી નાખ્યું. હવે બધા જાય ક્યાં? આમાંથી એકેયને અંધારે સામો માણસ ઊભો હોય તોય સૂજે નહીં. બધા મૂંઝાઈ પડ્યા. ત્યાં તો વેવાએ તડામાર કરવા માંડાય. હવે જટ લઈને ફાનસ લાવો ને. રોહડાનું ફાનસ બારું મૂકો, પણ ભાગ્યશાળીના રોહડામાં દીવો બળે. દીવો બારો લાવે તો પવનમાં રામ થઈ જાય. ફાનસ લઈ જઈને સળગાવતા વાર થઈ. એટલે આ રતાંદળા પટલિયામાંથી એક કે જેવું તેવું ભાળતો હતો. એના હાથમાં ટોડલો આવી ગયો એટલે ટોડલે આવીને વાંભો ભરવા મંડાણો. આ 1, આ 2, આ 3, 4મી વાંભે ઘરનું બારણું આવ્યું. આની પા ફાનસ આવ્યું. ઓલ્યા પટેલને વાંભો ભરતા જોઈને ઘરવાળા વેવાય કહે, પટેલ એમ ચેમ કરો છો? રાત વરતના કઈ ઓછું બુજે છે? ત્યારે પટેલ કહે,
અમને શું લેવા ઓછું હુજે નહીં અમારા દુશ્મનને. આ તો મારે પોર આવા ઘર સણાવવા છે ત્યાં ઓસરીને ઓરડાનું માપ લઉં છું. તમારા ઘરની ઘેર તો અમારે 10 વર્ષથી હાલી આવે છે. હું માપું છું કે તમે ચેટલી વાંભે બારણું મેલ્યું છે. 4 વાંભે મેલ્યું છે. ઠીક. વેવાય મરકીને કહે, એ તો કાલ દીએ નિરાતે જોજો ને, હું તમને હંધાય માપ દોરા સટ ગણાવી દઈશ. દી આખાના ભૂખ્યા હશો. ચાકડા નાખી દીધા છે. ઝટ વાળું ઉપર બેહું. ભાણામાં પવનનું કાંક કસ્તર બસ્તર પડશે. આ તો બધા વાળું કરવા બેઠા. કંસારની તાહળીઓ આગળ મૂકીને વેવાણ રસોડામાં ઘી લેવા ગયા. વેવાય ઘરમાં ખાંડ લેવા ગયા. ત્યાં પવનના ઝપાટે ફાનસ ઓલવાઈ ગયું ને 2-4 ડાઘિયા કૂતરા આવીને કટે વાળું દઈ ગયા. વેવાણ હડફટ કરતા ઘીની વાડી લઈને ઓસરી આવ્યા. ફાનસ કરીને જોયું તો કૂતરા કંસાર ખાઈને ધારે બેઠા બેઠા જીભ વડે મોં ચાટે છે. આ જોઈને વેવાણ બોલ્યા, શું ભૂયો, તમે કૂતરાને ન તગડ્યા? ત્યારે વાતને વળી લેતા દેવજી બાપા કહે, અમારે તો એવું નિયમ ને છે ને કે તમે જો હાથમાં તાહળિયું આલો તો જ કૂતરાને તગડવા. તમે તાહળિયું અમારી આગળ મૂક્યું એટલે અમે કૂતરાને ન તગડ્યા, પણ એમ નથી કહેતા કે અમે રાતે ભાળતા નથી. હવે વાહે જે કાંઈ ખેરો જેરો હતો એ સાથે તાહળીમાં આપ્યો ને તાહળીઓ હાથ વગી દઈને કીધું કે હવે કૂતરા આવે તો તગડજો. લ્યો આ બાંગલો. ત્યાં ઘડી સાથ થઈને વેવાણ ઘીની વાડી લઈને આવી. તે બોલ્યા ચાલ્યા વિના પાદરી જ માંડી પીરસવા. ત્યાં તો એ તાહળીમાં એ ઘી પડતા તુર 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 અવાજ થયો. ત્યારે પટેલિયાને થયું કે નક્કી મારા દીકરાનો ડાઘ્યો કૂતરો ભાણામાં મૂતર્યો. આ તો બાંગલો લઈને ચોંટી જ પડ્યો. ધમધમા વેવાણની બાપડીની રાડ ફાટી ગઈ. મારા રોયો બાળો છો કે રાત અંધા મુવા છો? આ તો બધા આંધળા ગ્રહ મુવા લાગે છે. આ જોતા નથી મારી કેળીના મકોડા ભાંગી નાખ્યા. ત્યાં વેવાય એ ખાંડ લઈને ઘરમાંથી દોડ બારા આવ્યા ને બોલ્યા, ભલા માણસ જુઓ તો ખરા કૂતરું છે કે માણસ? આ તો કૂતરા વરાહે. મારી બૈરીને હમણાં ટાળી દેત. ભલા માણસ આવું કરાતું હશે? તમે ના ભાળતા હો તો કંઈ નહીં, પણ આવો દંભ શું લેવા કરો છો? તમે રતાંદળા છો એમ કહો તો કંઈ થોડાક કોઈ તમને મારી નાખવાના છે? ના ના એવું તો કંઈ નહીં, પણ હવે રાખો ભૂંડ્યો પણ ને બાણ. એટલે જ બધા ગાડામાંથી હેઠા નહીં ઉતરતા હો. હવે ખબર પડી. પછી તો વાળું કરી રાતની રાત ત્યાં પડી રહ્યા. સવાર થતાં વેવાએ બાપડાએ બહુ તાણ કરી. ત્યારે પટેલિયા કહે, પછી આવશું, પણ અટાણે હવે રહેવાય એવું નથી. અમારે નાનકાની વહુનું આણું તેડવા મોરસીએ જવાનું છે. ત્યાં 2-4 દી ભાંગશે. એમ કહેતા ગાડું ધરે કરી ગામના માર્ગે હાંકી મૂક્યું. પણ તે પછી રસુંદા પટેલિયાની વાત બારી પડી ગઈ. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.